નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર તેમના સ્મારક સદૈવ અટલ પર પુષ્પાંજલિ અર્પણ કરી. દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ભારતની તેમની પ્રથમ મુલાકાત પર નવી દિલ્હી પહોંચ્યા. અલાસ્કાના એન્કોરેજમાં ટ્રમ્પ પુતિનની મુલાકાત થઈ. મુંબઈના વિક્રોલીમાં ભૂસ્ખલન, 2 લોકોના મોત, 2 ઘાયલ. મુંબઈના મોટા ભાગના વિસ્તારમાં મુશળધાર વરસાદ, ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા. દિલ્હીના નિઝામુદ્દીનમાં દરગાહની દિવાલ અને છત ધરાશયી, 6 લોકોના મોત, 5 ઘાયલ. ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી શરૂ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ડાકોર, દ્વારકા અને શામળાજી મંદિરમાં ગઈકાલથી ભગવાનના દર્શન માટે ભક્તોની ભીડ વધી. ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ, હવામાન વિભાગે આજે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.